અગ્નિકર્મ શું કામ કરવામાં આવે છે? પાર્ટ 1 માં જણાવ્યું હતું કે અગ્નિકર્મ કર્યા પછી તમારા શરીરમાં કયા કયા ફાયદાઓ થાય છે. જો તમે વિડીયો ન જોયો હોય તો જઈને વિડીયો જુઓ, કારણ કે વિડીયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે. આજે પાર્ટ 2 માં હું તમને જણાવવાનો છું કે તમે બીમારી છે જે લાંબા સમયથી તમારા શરીરમાં તેનું ઘર કરી ગઈ છે, તેને દૂર કરવા માટે આપણે અગ્નિકર્મ કરવામાં આવે છે. બીમારીઓ છે જેમાં તમારા ગોઠણમાં દુખાવો થાય છે, તમારા ગળામાં દુખે છે, તમારા કમરમાં દુખાવો થાય છે, અથવા તમારા કોઈ પણ જગ્યાએ એવો સોજો ચડી ગયો છે, અથવા તો તમારે કપાસી થઈ છે, તેને દૂર કરવા માટે અગ્નિકર્મ કરીએ છીએ. તમે ઘણી બધી મેડિસિન, પાવડર કે તમે ઉકાળા પીવો છો, છતાં પણ તમારે તે બીમારીમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એની બદલે તમારે તે બીમારીનો તમારા શરીરમાં તેનો વધારો થવા માંડે છે. તો એ બીમારીને દૂર કરવા માટે આપણે અગ્નિકર્મ કરવામાં આવે છે. આજે હું તમને જણાવવાનું છું અગ્નિકર્મ આપણે કઈ જગ્યાએ કરવાના છીએ. તો કે આપણે જે પગની એડી છે, એડીમાં આપણે અગ્નિકર્મ કરવામાં આવે છે. આ બધી જગ્યાએ દુખાવો થતો હોય ત્યારે આપણે અગ્નિકર્મ કરવામાં આવે છે. પાર્ટ 2 માં જે ગોઠણના આગલા ભાગમાં જે સાથળના ભાગમાં ત્યાં અગ્નિકર્મ કરવામાં આવે છે. અગ્નિકર્મ કઈ રીતે કરવામાં આવે છે, કર્યા પછી તમારા શરીરમાં કયા કયા ફેરફારો થાય છે, તમારે મેડિસિન લેવાની છે, નથી લેવાની, કઈ જગ્યાએ તમારે અગ્નિકર્મ કરાવવાનું છે, કેટલા ટાઈમ તમારે અગ્નિકર્મ કરાવવાનું છે, બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક ને શેર જરૂરથી કરી દેજો. અગ્નિકર્મ કઈ રીતે કરવામાં આવે છે? તો એક ધાતુનું સાધન છે, તેને આપણે સલાકા નામ તરીકે ઓળખવામાં આવે છે. તે ધાતુના સાધનને આપણે ફૂલ તાપમાન ડિગ્રીમાં તેને ગરમ કરવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તેને થોડોક ટાઈમ તેને ગરમ કરી દેવાનું છે. ત્યારબાદ પગની એડી છે ત્યાં જગ્યાએ દુખે છે ત્યાં ધીમે ધીમે તેને પોઈન્ટ લેવાના છે. જે આપણે અગ્નિકર્મ કરવાની જગ્યાએ દુખે છે ત્યાં આપણે ધીમે ધીમે કહીને પોઈન્ટ લેશું. પોઈન્ટ લીધા પછી જે ધાતુનું સાધન છે, તેને સલાકા છે, તેને પોઈન્ટ ઉપર તમારે જે ગરમ ભાગ છે તેમાં ધીમે ધીમે તેને સ્પર્શ કરવાનું છે, જેનાથી તમારું જે શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન છે તમારા શરીરમાં વધી જાય છે. તમારી જે હાલવાની સ્પીડ તમારી ધીમી પડી ગઈ છે દુખાવાના કારણે, જે તમારી વધી જશે. તમારે મેડિસિન તમે વધારે લ્યો છો તે ધીમે ધીમે તમારી મેડિસિન ઓછી થઈ જશે. તમારે જે અગ્નિકર્મ કર્યા પછી તમારા શરીરમાં ઘણો બધો ફેરફાર થાય છે. તમે મેડિસિન લ્યો છો તે લાંબા ટાઈમે તમારે હાવ ઓછી થઈ જશે. તમારે અગ્નિકર્મ મિનિમમ તમારે અઠવાડિયે એકવાર તમારે કરવાનું રહેશે. તમારે થોડાક ટાઈમમાં તમને ફેરફાર જોવા મળશે. આ ખૂબ જ એવી પ્રાચીન પદ્ધતિ છે. તો તમારે કોઈ પણ આયુર્વેદિક તમારે હોસ્પિટલ હોય આજુબાજુમાં તો ત્યાં જઈને અગ્નિકર્મ જરૂરથી કરાવજો, કારણ કે આ પદ્ધતિ ખૂબ જ સારી છે. તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂર ભૂલતા નહીં, અને વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો.